નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જી મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંત્રી અને ડામકા ગામના રહેવાસી। હજીરા કાંઠા વિસ્તારમાં ખાસ કરીને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી ગેરકાયદેસર રીતે ગંદુ ગટરનું પાણી અનટ્રીટેડ સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું હતું, જેના કારણે ડામકા અને વાસવા ગામના રહીશોને ખૂબ જ હેરાન પરેશાન અને તકલીફ થઈ રહી હતી। આ ગંદા ગટરના પાણીના કારણે ત્યાં સ્થળ પર ઊભું પણ રહી ન શકાય એવી ગંભીર પરિસ્થિતિ હતી અને ગંભીર રોગો ફેલાય એવી પરિસ્થિતિ હતી। આ બાબતે અમે છેલ્લા 8 થી 10 વર્ષમાં લેખિત તેમજ મૌખિક 8 થી 10 રજૂઆતો કરી, છતાં રાજકીય અધિકારી, રાજકીય નેતા હોય કે અધિકારી હોય, કોઈના પેટનું પાણી હલતું ન હતું અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી હતી। આ બાબતે અમારા દ્વારા ગત 3 મહિના પહેલા ગામજનો સાથે જઈને પોતે બંધ કરી દીધું હતું, પરંતુ મોરા ગામના સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે રાજકીય પગ વાપરીને ફરી એ પાણી ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે દરિયાઈ લગભગ લાખો માછલી મરી ગઈ હતી, જેથી અમારાથી આ પરિસ્થિતિનો હવે સામનો કરી શકાય એમ ન હતું, જેથી અમે માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો। અમારા આ કેસને સ્વીકાર કરવામાં આવ્યો છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગત 25 તારીખે અમારી સુનાવણીને ધ્યાને લેવામાં આવી હતી અને સુનાવણીમાં જજ સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે તાત્કાલિક ધોરણે મોરા ગ્રામ પંચાયત દ્વારા આ ગેરકાયદેસર ગંદુ ગટરનું પાણી બંધ કરવામાં આવે અને ત્યારબાદ મોરા ગ્રામ પંચાયત, સુડા, જીપીસીબી અને ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 4 અઠવાડિયામાં તાત્કાલિક એમનો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરવામાં આવે।